હે ગુડ મોર્નિંગ ગાઈસ. અને આજે 11 તારીખ છે અને આજે ડે 3 ઓફ ડેઈલી વ્લોગિંગ છે. તો જય સ્વામિનારાયણ બધાને. અને આજે અમે ઉઠી ગયા છીએ અને હવારમાં આ ડસ્ટબિનની પોલિથીન ખોલીને નાખવી છે. ઓહો ભાઈ, આ તો વધારે જ મોટી નથી લાગતી? 120 આમાં લાશ આવી ગઈ મારું. કેમ કે અત્યાર સુધી આ મળતી નહોતી, માંડ મળી છે કેમ કે પતી જાય છે બધા ઓલામાં. અને આજે અવારમાં લેન્ડલોડ આવી હતી આ વોશ બેસિન સરખું કરવા, કેમ કે આ ઓલું અહીંયા વાસણ ધોવીને તો આખું જામ થઈ ગયું હતું, તો આખું નવું નાખ્યું. અને અમે તો કોઈ હતા નહીં, હવારમાં બિચારી આવીને કરીને વહી ગઈ. અમે બધા ઉતા હતા, બિચારીને થોડું ઇગ્નોરન્સ ફીલ થયો છે, પણ હવે શું કરીએ, ઉઈ ગયા હતા. મહત્વની છે ને મારું ભાઈ. યા તારી ઇન્ટરવ્યુ હતું હવારમાં, કેવું ગયું? જામ શું કીધું ઉઠાડીને લોકોએ? ફૂલ ટાઈમ વાળાની જરૂર છે, બાકી તો કામ બરોબર છે, ઓકે છે બધું. તો એને કે પેલા ન જોવાય, એને કે સ્ટુડન્ટ છું. આ બધી સ્કીમો સવાર તો હું 12 જ વાગી ગયા છે. આ મૂકી દીધા છે ભાત બાફવા, અને આ સાઈડ હર્ષભાઈ બનાવે છે કાજુ અંજીરનું જ્યુસ, કેમ કે રોજ અમે આ કાજુ અંજીરનું રોજ પીએ. અને કાલની દાળ ને એવું વધેલું હતું, આ વઘારેલા ભાત છે એટલે ખાલી અત્યારે ભાત જ મીકા. અને બધાને 3 વાગે જોબ છે, એટલે બપોરનો હમણાં 2 કલાકમાં ખાઈને આખું ઘર ખાલી, ટાટા બાય બાય. તો અમે નીકળી ગયા છીએ ને. આ અમારું ઘરનું કંઈક આઉટલુક છે આવું. આ અમારું ગાર્ડન છે, પાછળ લેન્ડલોર્ડનું ગાર્ડન છે, જોઈ લઈ મેલ બોક્સમાં. તો અહીંયા એવું નથી, આવી રીતે સિસ્ટમ છે જર્મનીમાં. મેલ બોક્સ હોય, એમાં નામ હોય, અને એમાં તમારું રોજ કાંઈક ને કંઈક કુરિયર ને આ તેને બધું આવતું રહેતું હોય, તો ધ્યાન રાખતું રહેવું પડે. અને રાતે ભજીયા બનાવવાના છે, તો ઇન્ડિયન સ્ટોરે જઈએ છીએ ગાય છાપનો લોટ ને બધું લેવા. અને રાતે હર્ષભાઈ 8 વાગે આવવાના છે જોબેથી, એટલે એ બનાવશે. હાલો, તો આ હું ને હર્ષભાઈ જઈએ. અને આવું કંઈક અમારા ઘરની આજુબાજુનો કંઈક લુક છે આવો. અત્યારે આ ઝાડમાંથી પાન ખડી ગયા છે, કેમ કે પતઝડ હતી એટલે. અને હવે સમરની અંદર આખા આવશે તો ત્યારે મજા આવશે. લાઈક જો આ ઓબાનોબ છે અમારું આંબુકનું, અહીંયાથી લઈને આખું ત્યાં સુધી બહુ મોટું ઓબાનોબ છે. અને ખાલી આ જ જગ્યાએ અહીંયા રોડ ઉપર આવી રીતે ક્રોસ કરી શકીએ, બાકી તો ક્યાંય નથી કરવા દેતા, પોલીસ પકડી લઈ. કેમ કે અહીંયા બહુ જ પબ્લિક હોય, એટલે તમે આવી રીતે ક્રોસ કરી લ્યો તો વાંધો નહીં. જો આ મસ્ટેંગ જાય, અને હું ને હર્ષભાઈ એ બધું લઈને જઈએ છીએ. હવે અમે અમારા હબ પાસે પહોંચવા આવ્યા છીએ. આજે -6 નહીં, -7 8 છે. કેવું લાગે છે? કેમ થાય? હાલતા હાલતા બહુ પવન લાગે છે ને, ખબર નહીં. જોબમાં 4 કલાક સાયકલ આવે છે, એટલે અહીં ઊભું રહી જવાનું. સાયકલ આવતી હોય તો એને પહેલાં જગ્યા દઈ દેવાની, એવો આ રૂલ છે ભાઈ, એટલે ધ્યાન રાખવાનું. કેમ થયું હર્ષભાઈ, સાયકલ નથી મળતી? અહીંયા બહુ બધી સાયકલ હોય, પણ આમાંથી છે ને અડધી ઉપરની ખરાબ હોય, એટલે ધ્યાન રાખવું પડે કે હાલે છે કે નહીં. નકર બધું સેટ થઈ જાય ને પછી ખબર પડે ને તો લોચો પડી જાય, ટાઈમ બહુ વેસ્ટ થાય, અને એની અંદર ટેક્સે ખરાબ થાય, એટલે ધ્યાન રાખવું પડે. આ જો હર્ષભાઈ બેટરી લઈને આવ્યા છે. તો તમારું શું કેવું છે હર્ષભાઈ, આ ઠંડીમાં નવા લોકો આવે એને ડિલિવરીનું કરાય કે ન કરાય? જો ભાઈ, ઠંડી જાય સહન થતી હોય ને આ સાયકલ ને હર્ષભાઈની ભીં પડે બેટરી કાઢવામાં. આવું બધું થતું જ રહે ભાઈ આયા. એમ લાગે આ તો બહુ સારી જોબ છે ભાઈ. બોડી આવા પીઠ થઈ કે નીકળતી નથી બેટરી, જો સપોર્ટ નથી કરતી. આવું છે બધું. હવે સાયકલમાં બેટરી નથી નીકળતી. સાયકલ ઊંચી થાય પણ બેટરી નથી નીકળતી. કેરી સપોર્ટ કરી કેરી ઓકે. આ 4 માળ ચડીને આવ્યો છું, સામાન રે આ જો આવું કંઈક વ્યૂ છે ચોથા માળેથી. થાકી ગયો ભાઈ, 4 માળ ચડવા પડે. એક તો આ ઓલ્ડ ઘર હોય એટલે લિફ્ટ હોય નહીં, મરાઈ જાય ભાઈ. અહીંયા તો 1 બેગ હતું, આમાં 2-4 બેગ હોય ને, અને એ તો દારૂના ભરેલા.
બહુ ભાર લાગે. જો ભાઈ અહીંયા ઇમરજન્સી સર્વિસ હોય ને ત્યારે ફાયર બ્રિગેડની બધી આવી રીતે આવે અહીંયા જર્મનીમાં. આવી રીતે કંઈક વ્યૂ આખી આવી ગાડી આવે ફાયર બ્રિગેડની. આ જો ફાયર બ્રિગેડવાળા જાય બધા પોલીસ ને બધા ઢગલો થઈ જાય ભાઈ અહીંયા. હા જુઓ ભાઈ 4 બેગ, 1 2 3 4 બેગ લઈને 2 મણ ચડ્યો 3 થી ભાઈ બી 4 યુરો. એટલે જેટલા વધારે ઓર્ડર હોય ને આવી રીતે ટીપ મળતી રહી. પણ આ લાઇટ ક્યાં બંધ થઈ ગઈ છે? આવું બધું દુખે હોય પાસે. હવે અંધારામાં આવેલે તો જાઉં છું. હમણાં નીચે આવશે લાઇટ ક્યાંક. હા આવી રીતે હોય. અને આવે મારી સાયકલ મૂકીએ બધી વસ્તુ પાછી અને ચાલો હવે જઈએ. આ ગ્લિચ જોવો, મને એમ બતાડે છે કે હું અહીંયા પહોંચી ગયો છું. હજી ભાઈ હું રસ્તામાં છું. આ રસ્તો છે, હજી ઘરે પહોંચ્યો નથી. ત્યાં બતાવી દીધું કમ્પ્લીટ. આ હારું ગૂગલ મેપ ને ફ્લિંક વાળાનું આવું છે. દોફાવ એને કી હવે મારે રખડતું રહેવાનું ને. હાથે મેન્યુઅલી બધું ફાઇન્ડ કરવું પડશે. આવા લોચા છે ભાઈ અહીંયા તો. ભાઈ શું કરવાનું? જો ભાઈ આજે આપણે તમને એ પણ બતાવે કે 6 કલાકમાં ફ્લિંકની અંદર કેટલી ટીપ આવે. જો આ તો મારા સ્ટેક્સ છે, બટ હા જો 12 યુરો ઓનલાઈન છે આજની. અને કંઈક 10 જેવી સમજી લ્યો કેશ આવી છે. તો કેટલી 22 જેવી આવી ગઈ છે આજની ટીપ. એટલે સમજી લો કે તમે ફ્લિંકમાં હોય તો એટલી ટીપ આવી શકે તમને. મારી હમણાં 2 દિવસ પછી 8 કલાકની પણ શિફ્ટ છે, તો એ પણ બતાવીશ કે એમાં પણ કેટલી મળે છે. જે પણ લોકો આ બધું ડિલિવરીની જોબનું પ્લાનિંગ કરતા હોય જર્મનીમાં આવીને, એમના માટે છે આ. તો હોપફુલી તમને હેલ્પ થઈ હશે, અને થયું હોય તો પ્લીઝ લાઈક આપીને જાજો. તો હું ઘરે પહોંચી ગયો છું અને આપણો બેલ માર્યો છે. હર્ષભાઈ આવશે કે ગમે આવશે ખોલવા. પણ આજે હર્ષભાઈ ભજીયા બનાવ્યા છે. ભજીયા હા તમને ડિગ્રી બતાવું કેટલી ડિગ્રી છે નહીં જો. ફીલ્સ લાઈક -6 ની અંદર ભજીયા બને ગરમ મજા આવી જાય. ચાકા જાય આમ. બસ ને ભાઈ મારી વગર 2 ખતરા હોય. જમી લીધું ને તમે બે? તારી વાટે હું બાકી છું ભાઈ. હજી મેં થોડુંક જ જમ્યું છે. તો હજી થોડુંક બાકી છે ને તારે? હા તારી વાટે જ હતો હું. હા તો હાલો આવે છે. હાલો ભાઈ. તે ખતરા જમી લીધું છે? આજે ગધડાને ભણવાનું છે મારે. આવું નો હોય ભાઈ. હું ભણી ઊંધો થઈ જવાનો તું ભાઈ. તમારી જેમ ઓનલાઈન એક્ઝામ હોત ને તો હા ક્યાં ભાઈ કઈ જોતું હતું. આવું બધું તને બોલવાનું કોણે કીધું આમાં? અમારે હવે બેન પેપર એ ભાઈ એ બધું અત્યારે મારી ચેનલ ઉપર નહીં હો. મારી ચેનલ માં કોન્ટ્રોવર્સી આવી જાય. સમય રાના નામ નહીં લેતા ભાઈ આમાં. ઓપન માણસ છું મારો ભાઈ. હા ભાઈ ગરમા ગરમ ભજીયા ને છાસ. આ બધું આપણે પીતા નથી. ખબર નહીં આ કોણ પીતું હોય. ભજીયા આવું બધું તો આ પીવે છે. હા ભાઈ હા. સો અહીંયા પાણી ગરમ થાય છે અને આમાં વોશ બેસિનમાં નાખવાનું હોય. કેમ કે અહીંયા છે ને રોજ આપણે બધું વાસણ ક્લીન કરતા હોય ને, એટલે અહીંયા જર્મનીમાં એવું થાય કે બધું તેલ છે ને નીચે જામી જાય ને પછી બ્લોકેજ કરી નાખે. એટલે હું તો ભાઈ એવું કરું છું 2 થી 3 દિવસે ફૂલ ગરમ પાણી આમાં નાખી દઉં, એટલે સારું પડે. અને બસ આજની માટે ઇનફ છે. તો આપણે હવે કાલે મળીએ નેક્સ્ટ વ્લોગ અને નેક્સ્ટ ડે સાથે. તો બાય બાય. જય સ્વામિનારાયણ.